ધાનેરા તાલુકામાં પતિએ જ પત્નીનું અપહરણ કર્યું। રિસાઈને ગયેલી પરિણીતાનું જોકે રસ્તામાં જ અપહરણ કર્યું। પિયર પક્ષ દ્વારા 7 લોકો વિરુદ્ધ ફરિયાદ કરાઈ હતી। ફરિયાદ થતાં ધાનેરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ગણતરીના કલાકોમાં આરોપી પતિને ઝડપી પાડ્યો છે। અપહરણ કરાયેલ પરિણીતાને છોડાવી પરિવારજનોને સોંપવામાં આવી છે। કાલ પતિએ જ પરિણીતાનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી રહી છે। ગણતરીના કલાકોમાં આરોપી પતિને ઝડપી પાડવામાં આવ્યો છે। ધાનેરા તાલુકામાં પતિએ જ પત્નીનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે। રિસાઈને ગયેલી પરિણીતાનું રસ્તામાં જ અપહરણ કરવામાં આવ્યું છે। સમગ્ર ઘટનામાં હાલ તેની ફરિયાદ કરવામાં આવી છે। પિયર પક્ષ દ્વારા 7 લોકો વિરુદ્ધ ફરિયાદ કરાઈ છે। એમાં એવું છે કે રાજોડા ગામની દીકરી છે, તેના લગ્ન રવિયા કોટડા ગામના છોકરા સાથે થયેલા છે, પરંતુ કોઈ મનમેળ ના આવતા દીકરી ત્યાં જતી નથી। એ અનુસંધાને વાલેર મુકામે સુંદરપુરી મહારાજનું મંદિર છે, તે સોગંદ વિધિ માટે બધા 2 પક્ષના માણસો ભેગા થયેલા, પરંતુ કોઈ ડિસ્પ્યુટ થતાં જે છોકરીની મરજી વિના જે સાસરી પક્ષના માણસો છે રવિયા કોટડા ગામના, તેનું અપહરણ કરીને ગાડીમાં લઈ જાય છે, સ્કોર્પિયો ગાડીમાં। તેનો વિડીયો વાયરલ થયેલો છે અને જે અનુસંધાને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવેલો અને અલગ અલગ 2 ટીમો બનાવી અને દીકરીને આરોપીની ચુંગાલમાંથી મુક્ત કરીને સુરક્ષિત તેના પિતાને સોંપવામાં આવેલી છે અને આરોપીઓ અત્યારે જેલના હવાલે।